કેન્સરની સારવાર દરમિયાન સર્જરીનો રોલ શું, ક્યારે કરવી અને ક્યારે ન કરવી? કેન્સરની મુખ્યત્વે 3 સારવારમાં માની એક એટલે કે સર્જરી, જેમ કે બીજી 2 સારવારમાં કિમોથેરાપી એટલે કે ડોઝ, રેડિયેશન થેરાપી એટલે કે શેક હોય છે. શું બધા દર્દીઓમાં સર્જરીની જરૂર હોય છે? તો એ દર્દીના સ્ટેજ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. જેમ કે ઘણા દર્દીઓમાં અમે સર્જરીમાં ટ્યુમર કમ્પ્લીટલી રિમૂવ કરી અને પેશન્ટને ટ્યુમર ફ્રી કરી શકીએ છીએ. ઘણા પેશન્ટમાં સર્જરી એઝ એ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ હોય છે. જેમ કે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ છે તો એમની અંદર પહેલાં કિમોથેરાપી આપવાની થતી હોય, એના પછી પેશન્ટનું ઇવેલ્યુએશન કરી અને સર્જરી કરી અને અમે એમને ટ્યુમર ફ્રી કરતા હોઈએ છીએ. ઘણા પેશન્ટમાં સર્જરી એઝ એ પાર્ટ ઓફ સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે, જેમ કે પેશન્ટના ન્યુટ્રિશનલ બિલ્ડઅપ માટે કે એવી રીતે. કેન્સરમાં સારવાર દરમિયાન સર્જરી ક્યારે કરવી અને ક્યારે ન કરવી એ ડિસિઝન તમે એક્સપર્ટ પર છોડો. એ સિવાય કેન્સર સર્જન તરીકે મારો રોલ માત્ર કેન્સરની સર્જરી કરવાનો નહીં, પણ જે અમારી અહીંયા જે ઓન્કોલોજીની ટીમ છે એમની જોડે કોઓર્ડિનેશન કરી અને પેશન્ટ માટે સેફેસ્ટ અને બેસ્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન પ્લાન કરવાનો પણ હોય છે. છેલ્લા 35 વર્ષથી HCG હોસ્પિટલ કેન્સરની સારવાર માટે કાર્યરત છે. કેન્સરને લગતી કોઈ પણ ક્વેરીઝ માટે HCG છે ને